મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ અને મારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। તો કેમ છો બધા? મજામાં? તો મજામાં જઈશું અને આપણે પણ મજામાં છે ને એમ કહેવાય કે સવારમાં ચા પાણી પીને સરસ મજાના મેળી ઉપર આવી જશે ને એમ કહેવાય કે આજે તો આપણે કામ ચાલુ કરવાનું છે, કેમ કે 7-8 દિવસની આપણે સાતમ આઠમની બધી રજા હતી અને પછી વરસાદને એવું આવ્યું હતું, તો એટલા માટે આપણે કામ ચાલુ કરવાનું છે અને અમારે અજયભાઈ પણ કામે બેસી ગયા છે અને એમ કહેવાય કે આપણે પણ હવે કામે બેસી જઈશું। તો ફાઇનલી અત્યારે આપણે જઈએ છીએ રૂમમાં અને પછી બેસી જઈશું કામે। તો તમે વ્લોગમાં બન્યા રહેજો ને એમ કહેવાય કે આજે તો આપણે કામમાં પહેલો દિવસ છે એટલે થોડીક વાર તો કામ કરવાની ઈચ્છા નહીં થાય, પણ અત્યારે ફાઇનલી આપણે બેસી જઈએ છીએ કામે। તો તમે વ્લોગમાં બન્યા રહેજો। ત્યાં સુધી કામે એમ કહેવાય કે અત્યારે આપણે કામ ચાલુ કરી દીધું છે, કેમ કે આજે આપણે કામ ચાલુ કર્યું 6-7 દિવસથી આપણે કામ બંધ હતું, એમ કે સાતમ આઠમની રજા હતી અને જવાનું હતું મેળા કરવા, પણ મેળા કરવા તો આપણે કાંઈ જવાનું નહીં અને અત્યારે ફાઇનલી આપણે કામનું મુહૂર્ત કરી દીધું, કેમ કે રજા પછી અત્યારે આપણે કામનો પહેલો દિવસ છે અને કામ ચાલુ કરી દેવી, કેમ કે હવે તો ઘણું બધું કામ આપણે સ્ટોકમાં પડ્યું છે। તો હજી તો આપણે કંઈ ગામમાં લેવા જવાની તો કંઈ ટેન્શન હતું નહીં, એટલું કામ આપણા સ્ટોકમાં પડ્યું હતું। તો ફાઇનલી આપણે કામ અત્યારે ચાલુ કરી દીધું, એમ કહેવાય કે મસ્ત મજાની ડિઝાઇન બનાવવાની છે। તો હજી તો આપણે ચાલુ નથી કર્યું, પણ ફાઇનલી હવે આપણે કામ ચાલુ કરી દેવી અને એમ કહેવાય કે અજયભાઈની તો કામે બેસી ગયા હતા, મેં તમને બતાવ્યું કે ભાઈ અજયભાઈ કામે બેસી ગયા અને આપણે ઉઠવામાં થોડુંક મોડું થઈ ગયું હતું, કેમ કે 2-4 દિવસથી ઉઠવાની ટેવ મોડી હતી, વરસાદ આવતો તો આપણે ઉઠવામાં 9-10 વાગી જતા। તો અત્યારે આપણે બેસી જઈએ છીએ કામે અને હવે આપણે પીવાની છે અત્યારે ચા અને મારા મમ્મી ચા લઈને આવી ગયા છે। તો જો આપણે અત્યારે ચા પીવી અને એમ કહેવાય કે મસ્ત મજાના ચામાં ધુવાળા નીકળે છે। તો ફાઇનલી આપણે ચા પી લેવી અને ચા પીવામાં ખૂબ જ મજા આવશે। તો હાલો હવે આપણે ચા પી લેવી। તો અત્યારે એમ કહે છે મસ્ત મજાની ચા પી લીધી છે અને આપણે થોડીક વાર બેસી જઈએ કામે, કેમ કે અત્યારે ચા પીધી ને તો ચા પીધા પછી કામ કરવાની ખૂબ જ મજા આવે। તો આપણે અત્યારે ચા પી લીધી છે અને આપણે બેસી જઈએ છીએ કામે। તો તમે બ્લોગમાં બન્યા રહેજો। તો ફાઇનલી ફ્રેન્ડ આપણે મસ્ત મજાના બેસી જતા કામે અને અત્યારે આપણે 1 નંબર ડિઝાઇન બનાવી નાખી, એમ કહેવાય કે હીરાવાળી બંગડી છે અને એમાં આપણે વેલ ચોટાડી છે અને મસ્ત મજાની બેસ્ટમાં બેસ્ટ ડિઝાઇન આપણે બનાવી છે। તો જો હું તમને બતાવું, આપણે મસ્ત મજાની ડિઝાઇન બનાવી છે। તો જો ફ્રેન્ડ આપણે આવી કંઈક ડિઝાઇન બનાવી છે અને એમ કહેવાય કે મસ્ત મજાની ડિઝાઇન, આમ એમ કહેવાય કે મસ્ત મજાની ડિઝાઇન લાગે છે। તો જો હું તમને બતાવું છું, તો ફાઇનલી જો આપણે મિત્રો આવી ડિઝાઇન બનાવેલી છે ને એમ કહેવાય કે જો હીરા મટેલા છે ને તો હીરા ચમકે એ વાત અલગ છે અને આપણી વેલ પણ ચમકે છે, કેમ કે અત્યારે આપણે આ પિત્તળમાં હાલે અને તો લોખંડમાં હાલતી। તો મસ્ત મજાની ફાઇનલી મિત્રો જો આપણે કંઈક આવી ડિઝાઇન બનાવેલી, તો ફાઇનલી જો તો આવું કામ આપણે કર્યું છે ને એમ કહેવાય કે અત્યારે તો આપણે કામ પાછા બેસી જાય, કેમ કે આ તો મસ્ત મજાની ડિઝાઇન બનાવી, તો મને એમ થયું કે લાવો આ બધાને બતાવી દઉં। તો ફાઇનલી મેં તમને ડિઝાઇન બતાવી અને આપણે હવે મળશું સીધા બપોરે। તો આપણે બેસી જઈએ છીએ અત્યારે કામે। તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે બેસી ગયા હતા કામે અને એમ કહેવાય કે બપોર ચડી જાય તો આપણે જવાનું છે જમવા, અને જમવામાં શું છે એ તો આપણે નીચે જઈએ પછી ખબર પડે। તો અત્યારે આપણે જઈએ છીએ જમવા અને એમ કહેવાય કે મસ્ત મજાનું શાંત વાતાવરણ છે અને 2-4 દિવસથી વરસાદ આવતો તો સતત, તો તડકો પણ નહોતો નીકળતો। તો ફાઇનલી આજે તડકો નીકળ્યો છે અને વરસાદ હાવ રહી ગયો છે અને એમ કહેવાય ને કે મસ્ત મજાનું શાંત વાતાવરણ છે। જો કેટલું મસ્ત મજાનું વાતાવરણ છે અને એમ કહેવાય કે તડકો પણ નીકળી ગયો છે અને સૂરજ દાદાની દયાથી જેવો મસ્ત ચોખ્ખું આપ થઈ ગયું છે। તો ફાઇનલી અત્યારે આપણે જઈએ છીએ જમવા। તો તમે વ્લોગમાં બન્યા રહેજો। પછી આપણે ફરી આવી ગયા છીએ વ્લોગમાં એમ કહેવાય કે આવી ગયા મેળી ઉપર અને હવે આપણે બેસી જઈશું કામે, કેમ કે આપણે આરામ કર્યો તો બપોરે થોડીક વાર। તો ફાઇનલી અત્યારે મેળી ઉપર આવી ગયા છે ને એમ કહેવાય કે સવારમાં તો આપણે કામે બધા બેસી ગયા હતા, તો બધાને 2-2, 4-4 પાઇપ થઈ ગયા છે। આપણે પણ 2-4 પાઇપ થઈ ગયા છે અને અજયભાઈએ પણ 2-4 પાઇપ કરી નાખ્યા છે, બાકી તો જે આપણે પહેલાં જેમ જ સેટ થઈ ગયું છે બધું। તો ફાઇનલી મિત્રો જો આપણે અત્યારમાં બેસી જઈશું કામે અને એમ કહેવાય કે પહેલાં જેમ આવતું તો એમ જ આપણે કન્ટિન્યુ ચાલુ થઈ ગયું છે। તો આપણે પણ બેસી જઈશું હવે કામે અને એમ કહેવાય કે કામ તો કરવું પડે, બધાય કારખાને જતા હોય, કોઈ ખેતી કરતા હોય, એવું બધું કરતા હોય, તો આપણે બંગડીનું કામ કરીશું। તો ફાઇનલી આપણે રજા બધી પૂરી થઈ ગઈ છે અને આપણે બેસી ગયા છે કામે। તો તમે બ્લોગમાં બન્યા રહેજો। હવે આપણે મળીશું કામ કરવા। ત્યારે આપણે બેસી ગયા હતા કામે અને મસ્ત મજાના ઊભા થઈ ગયા હવે અને ત્યારે આપણે જઈએ છીએ પોરો ખાવા, અને પોરો ખાવા જઈએ છીએ અને કરવાનો છે નાસ્તો, કેમ કે મારા મમ્મીએ બનાવી છે ઢોકળી અને મસ્ત મજાની ઢોકળી બનાવી છે અને તમને પણ હું બતાવું આપણી ઢોકળી।
તો ફાઇનલી જો અમારે હર્ષદભાઈ છે અને હર્ષદભાઈ પીવે છે સોમાહાની સોડા. કેમ હર્ષદભાઈ સોડા પીવો છો? તો જો હર્ષદભાઈ સોડા પીવે છે અને આપણે આવી જાય એવી ઢોકળી ખાવા. અને જો મસ્ત મજાની આપણે ઢોકળી મારા મમ્મીએ બનાવી છે. તો ફાઇનલી આપણે અત્યારે ઢોકળી ખાઈ લેવી ને અમારે હર્ષદભાઈ પીવે છે સોડા અને આપણે હર્ષદભાઈને પણ ઢોકળી ખવડાવશું. ઢોકળી ખાવાની નથી ખાવી? તો હર્ષદભાઈ ના પાડે છે ઢોકળી ખાવાની, તો આપણે ઢોકળી ખાઈ લેવી. તો અત્યારે મસ્ત મજાની આપણે એમ કહેવાય ને કે નાસ્તો કરી લીધો છે અને હવે આપણે બેસી જઈએ થોડીક વાર કામે, કેમ કે આપણે ઘણો બધો પોરો ખાઈ લીધો છે અને અમે સાંજ પડવા આવી છે. તો અત્યારે આપણે બેસી જઈશું થોડીક વાર કામે. તો ફાઇનલી અત્યારે આપણે ફ્રી બ્લોગમાં આવી ગયા ને એમ જોઈએ કે નાસ્તો કરીને આપણે બેસી ગયા હતા કામે. અને નાસ્તામાં તો મસ્ત મજા આવી ઢોકળી હતી, પણ અત્યારે એમ કહેવાય કે સાંજ પડી ગઈ અને જમવાનો ટાઈમ પણ થઈ ગયો, કેમ કે 8 સાડા 8 જેવું થઈ ગયું છે. તો ફાઇનલી આપણે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરશું, કેમ કે આજે આપણે સવારે કામ કર્યું હતું ચાલુ અને 2-4 દિવસની તો રજા હતી ને એવું બધું હતું. તો ફાઇનલી આપણો આજનો વિડીયો કંઈક આવો હતો. અને જો વિડીયો ગમે તો લાઈક શેર કરજો અને વિડીયોમાં નવા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરજો, જેથી આપણા બધા વિડીયો મળે તમને સૌથી પહેલાં. અને આવો નવો સપોર્ટ કરજો જેથી આપણે પણ થોડાક આગળ આવી. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરવી છે. તો હવે મળશું કાલે, ત્યાં સુધી જય માતાજી, બાય બાય.